એટલે જે જગ્યાએ ખોટું થતું હોય પણ પરિણામ ભલે ના બદલાય, પણ આપણે તો એમાં પક્ષ જાહેર કરી દો કે ખોટું એટલે ખોટું. આજે પણ આપણે તો દીકરીને જોવા લઈ જાય ને મા બાપને ગમે તો કરે. પેલા તો દીકરીને ગમે એટલે ફાઇનલ. અત્યારે શું થઈ જાય કે અમારા ઘરવાળાને દેવું થઈ ગયું, છૂટાછેડા કરી નાખો. બરાબર છે. તો કે ચલો મોટા ભાઈ છે નિર્ણય લે, બરાબર. એ ખોટો લે એક વખત સાથ દઈ દેવો. તમે તમારા જીવનની કે સમાજની અંદર મોટી કોઈ સમસ્યા જુઓ ને, એને તમે મહાભારતની અંદર લઈ જાઓ એટલે તમને એવી સેમ સમસ્યા મળી જશે. મારા જેમ આપણે આગળના ભાગની અંદર રામાયણ પર વિસ્તારથી વાત કરી, તેમ મહાભારતના અલગ અલગ પહેલુ ઉપર જે છે એ વિસ્તારથી થોડી વાત કરો. મહાભારત છે ને એ તમે જે સામાજિક પરિસ્થિતિની અંદર છો, હું પણ આવી જાઉં એમાં, અલગ નથી. તો જે સામાજિક પરિસ્થિતિ છે એની અંદર દરેકની ધાર્મિક ફરજ શું છે, બરોબર, એ વિસ્તારથી બતાવ્યું છે. અને જેને જેને ભૂલ કરી છે એમાંથી જેને સુધારો કર્યો છે એ ધર્મના પક્ષે છે, અને જેને ભૂલ કર્યા પછી સુધારો નથી કર્યો, ભૂલ તો બધાથી થાય ને મનુષ્ય, અને જેને ભૂલનો સુધારો નથી કર્યો એ અધર્મના પક્ષે, અને જે કારણથી ભૂલ કરી છે એ કારણથી મૃત્યુ થયા છે. આવી કથા છે મહાભારત, અને વાસ્તવિક ચરિત્ર છે મહાભારતનું. આજે પણ ઘણા બધા એના પ્રૂફ મળી આવે છે. તો મહાભારતની જે સમસ્યાઓ છે અંદર, અને એના માટેના જે કૃષ્ણ અને પાંડવો સાથેના સમાધાન છે, તમે તમારા જીવનની કે સમાજની અંદર મોટી કોઈ સમસ્યા જુઓ ને, એને તમે મહાભારતની અંદર લઈ જાઓ એટલે તમને એવી સેમ સમસ્યા મળી જશે. અને એમાં જેવું સમાધાન છે ને એવું સમાધાન આજ પણ શક્ય છે. મતલબમાં જીવનની કોઈ પણ સમસ્યા હોય એનું હરેક સમસ્યાનું સમાધાન જે છે એ મહાભારતમાં છે. હવે મહાભારતની જો વાત કરીએ ને, તો મેં જેમ કીધું ને કે પારિવારિક જવાબદારી છે, ધાર્મિક જવાબદારી. તો હકીકતની અંદર કે ભાઈ કેવા હોવા જોઈએ, અને આપણા અંદર કુટુંબમાં બી આજે હિન્દુઓમાં ઘણો બધો વિખવાદ પણ હોય છે, એકતા પણ હોય છે, બધા અલગ અલગ હોય. તો કે ચલો મોટા ભાઈ છે નિર્ણય લે, બરાબર, એ ખોટો લે એક વખત સાથ દઈ દેવો. કૃષ્ણ કહે છે કે નહીં, તમને જો 4 પાંડવોને એના જુગારની અંદર મૂક્યા તો તમારે મોટા ભાઈનો વિરોધ કરવો જોઈએ. બરાબર. પણ હવે તમે નથી કર્યો, ભૂલ કરી, તો હવે મોટો ભાઈ જે ભોગવે એની સાથે આપણે પણ ભોગવું. 14 વર્ષનો વનવાસ ભોગવ્યો કે નહીં? ભોગવ્યો. બરાબર. તો ભાઈ કેવા હોવો જોઈએ, કુટુંબ કેવું હોવું જોઈએ, 5 પાંડવો ઉપરથી ખ્યાલ આવે. મતલબમાં સુખ કે દુઃખ ની અંદર જે છે હંમેશા સાથ રહેવો જોઈએ. બીજી વસ્તુ કે સાવકો ભાઈ પણ પોતાના ભાઈ કરતા અધિક હોય. આવું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારત સિવાય તમને ક્યાંય જોવા નહીં મળે. બરાબર. કેમ કે જે 3 પુત્રો હતા, મોટા પાંડવ 3, અને એ કુંતીના પુત્રો હતા, અને જે નકુલ ને સહદેવ છે માધવીના પુત્રો હતા. બરાબર છે. ક્યારેક જોજો મહાભારત માધવીના પુત્રો છે. તો એક જંગલની અંદર જતા હોય છે ને, એક યક્ષ કરીને હોય છે. તો એ કહે છે કે આનું પાણી ન પીતા, નહીં તો તમે મૃત્યુ પામશો. છતાં પણ પાણી પીવે છે, એટલે 4 પાંડવો મૃત્યુ પામે છે. અને યુધિષ્ઠિર જાય છે. યુધિષ્ઠિરને કહે છે કે જો તું પ્રશ્નના સાચા જવાબ આપીશ ને તો જ તારા ભાઈઓ જીવતા થશે. અલગ અલગ પ્રશ્નોના જવાબ આપે છે. યુધિષ્ઠિર તો બહુ જ્ઞાની હોય છે, એટલે જવાબ આપે છે. છેલ્લે યક્ષ એવું પૂછે છે કે જો આમાંથી તારે કોઈ એકને જ જીવંત કરવો હોય ને તો કોને કરે? તો કે હું સહદેવને કરું. તો કે અર્જુન કેવો સરસ બાણાવટી, ભીમ કેવો ગદાધાર, તમારે એને કરાય ને સજીવન? તો કે નહીં, ઇતિહાસ એવું ના કેવું જોઈએ કે મારી માતા કુંતીએ માધવીના પુત્રો સાથે ભેદભાવ કર્યો એટલે હું એને કહીશ. તો કે 2 જણા સાજા કરવા, તો કે નકુલ ન કરીશ. તો કે કેમ પાછું નકુલ, અર્જુન કે ભીમ કેમ નહીં? તો એ ઉદાહરણ હું પેશ કરવા માંગુ છું કે સાવકી માતા પણ શ્રેષ્ઠ માતા હોય, અને એક સાવકો ભાઈ પણ સગા ભાઈ જેવો જ અધિક હોય. એનાથી પ્રેમની અંદર કોઈ ભાગ ના હોવો જોઈએ, એકતા હોવી જોઈએ. આવું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ છે ભાઈઓના પ્રેમ વચ્ચેનું, તે છે મહાભારત. બીજી કે પત્ની કેવી હોવી જોઈએ, કે પત્ની દ્રૌપદી જેવી હોવી જોઈએ. પાંચાલની રાણી હતી, હજારો સોનો મહોર સાથે એ યુધિષ્ઠિરને પરણાવે છે. બરોબર છે. અને ઇન્દ્રપ્રસ્થની રાણી પણ બને છે. ઇન્દ્રપ્રસ્થની રાણી પછી જંગલમાં જવાન થાય છે. અત્યારે શું થઈ જાય કે અમારા ઘરવાળાને દેવું થઈ ગયું, છૂટાછેડા કરી નાખો. બરાબર છે. પણ એવું નથી, એ 14 વર્ષ વનવાસમાં પણ રહે છે. આવી શ્રેષ્ઠ પત્નીનું ઉદાહરણ એટલે દ્રૌપદી. બરાબર. પછી આપણે તમે જોજો કે પુરુષ મિત્ર હોય, સ્ત્રી મિત્ર હોય, પણ પુરુષ અને સ્ત્રી બે જો મિત્ર હોય ને પાત્રતા, તો લોકો એવું સમજે કે આ બંને વચ્ચે, સ્ત્રી પુરુષ વચ્ચે આવો મિત્રતાનો પવિત્ર સંબંધ ના હોય, જેને આજની પરિભાષામાં ફ્રેન્ડશિપ કહીએ. તો હું તમને મહાભારતમાં એક શ્રેષ્ઠ ફ્રેન્ડશિપનું ઉદાહરણ આપું. એ હતું ઉદાહરણ કૃષ્ણ અને દ્રૌપદી. દ્રૌપદી ક્યારે એને વાસુદેવ કે કૃષ્ણ નથી કીધા, એને હંમેશા એક જ વસ્તુ કીધી, સખા.
બરાબર છે. તો શ્રેષ્ઠ ફ્રેન્ડશિપ નું કોઈ ઉદાહરણ છે સ્ત્રી અને પુરુષ વચ્ચે પવિત્રતાનું આજથી 5500 વર્ષ પહેલા, તો એ છે દ્રૌપદી અને કૃષ્ણ. પછી કે ભાઈ કેવો હોવો જોઈએ, તો કે જ્યારે પોતાની બેનનો અધિકાર છીનવાતો હોય ને તો સગી બેનને પણ જો ભગાડી દે ને એવો ભાઈ હોવો જોઈએ. બરાબર. ઉદાહરણ તરીકે એ વખતે એવો નિયમ હતો કે સ્વયંવર, આજની પરિભાષામાં કહે તો લવ મેરેજ. બરાબર. હા, મહિનાના જે માપદંડ છે અલગ હતા. આપણે એવું વિચારે કે આપણે આધુનિક થયા, આપણે તો પછાતમાં આવ્યા, આધુનિક તો એ લોકો હતા. કે તો એ વખતે એવો નિયમ હતો કે વર ચૂનવાની જે અધિકાર છે સ્ત્રીનો હોય. થયું કે બલરામજી એની જે બેન સુભદ્રા હોય છે ને એ ભીમ એને દુર્યોધન એને ખુશ કરે છે શકુનીની ચાલથી, તો વચન આપી દે છે કે મારી બેન તને પરણાવીશ. આ વાતની કૃષ્ણને ખબર પડે છે, એટલે કૃષ્ણ સુભદ્રાને કહે છે કે તારે અર્જુન જોડે લગ્ન કરવા છે ને, અર્જુન પસંદ છે, તો હા એક કામ કર, અર્જુન નું હરણ નહીં, તું છે ને એ વાહન ચલાવજે, તું જે છે અર્જુન નું હરણ કરી લેજે, અર્જુન હરણ નહીં. આ વાત થાય એટલે તરત જ બલરામજી ગુસ્સે થાય છે, એટલે કહે છે કે તમે તો સ્ત્રીનો અધિકાર છીનવો, અને જો અર્જુન દ્વારકાની નગરી છોડીને નીકળી ગયો ને બહાર તો આપણા આખા દ્વારિકાની આબરૂ જશે, એટલે પ્રેમથી બોલાવી લો. આવા હતા કૃષ્ણ. ભાઈ કેવો હોવો જોઈએ, તો કે કૃષ્ણ જેવો હોવો જોઈએ. સાડો કેવો હોવો જોઈએ, તો દૃષ્ટદ્યુમ્ન જેવો હોવો જોઈએ. મારી બેન બનાવીને તકલીફ થઈ કૌરવો દ્વારા, પાંચાલ દ્રૌપદીનો ભાઈ દૃષ્ટદ્યુમ્ન મારી સમગ્ર સેના લડવા માટે તૈયાર છે. તૈયાર હતી કે નહીં? વેવાઈ કેવા હોવા જોઈએ, તો કે વેવાઈ પાંચાલ રાજા જેવા હોવા જોઈએ. બરોબર કે ચલો મારા જમાનાને તૈયાર છે તો મારી સંપૂર્ણ સેના તમને શરણાગતિ. બરોબર છે. બીજું કે એક હમણાં જે વાત કરીને સાવકી માં અને એની સાથે કે સાવકી માં પણ શ્રેષ્ઠ માં હોય, એનું એક ઉદાહરણ બીજું હતું કે જયારે લાક્ષાગૃહ સળગે છે ને ત્યારે 5 પાંડવો હોય છે અને કુંતી માતા પણ હોય છે અને દ્રૌપદી પણ હોય છે. તો સૌથી પહેલા દ્રૌપદીને વડાવે છે. આપણે બીજા ઘરમાંથી આવેલી દીકરી છે એટલે આપણી પહેલી એની રક્ષાની જવાબદારી આપણી છે. એટલે કુંતી માતા પહેલા એને ઉતારે છે, પછી કોક હોય તો હગા દીકરા ન ઉતારે, નહીં પેલા નકુલ સહદેવ બધાને ઉતારે છે. એને ભીમ બંને છેલ્લે રહે છે, ભીમ સૌથી છેલ્લે જાય છે. આ એક ઉદાહરણ છે કે શ્રેષ્ઠ માતા કોને કહેવાય, કુંતી. બીજી કે ખરેખર મહેમાન ગતિ કેવી હોય કે તમે મહેમાન ગતિ માણવા જાઓ અને સામે વાળા વ્યક્તિનો જો ભાવ નથી, પછી કરોડપતિ છે તમને લાલચ કે આના ત્યાં તો આલીશાન છે મજા આવશે, નહીં, પણ કોઈ ગરીબ છે અને એને તમારી મહેમાન ગતિ માટે આતુરતા છે, તમારા માટે પ્રેમ છે, તો સૂકો રોટલો પણ પસંદ છે. આવા હતા કૃષ્ણ. કૃષ્ણ જયારે શાંતિદૂત તરીકે મહાભારતમાં જાય છે યુદ્ધના પ્રસ્તાવ લઈને, ત્યારે દુર્યોધન કહે છે કે અમારા ત્યાં વિશાળ વ્યવસ્થા છે, આવો 32 પકવાનના ભોજન ખવડાવું તમને, પકવાન ખવડાવું તમને. કે નહીં, હું તો વિદુરના ઘરે જઈશ. ત્યારે વિદુર કહે છે કે મારા ગરીબના ઘરે, મારા ઘરે એવા થોડા પકવાન હોય, કે કઈ નહીં, તમારો જે ભાવ છે એ જ મારા માટે પકવાન છે. તો કેવા વ્યક્તિના ઘરે જઈને જમવું જોઈએ અને કૃષ્ણ જોડેથી શીખવું જોઈએ. બરાબર છે. આ છે આપણી મહાભારત, જેની અંદર દરેક પ્રકારની અલગ અલગ મહાનતા બતાવી છે કે ગુરુ કેવા હોવા જોઈએ, રાજા કેવો હોવો જોઈએ. બરોબર છે. બીજું કે એની અંદર એક કર્મની પણ જબરજસ્ત વાત છે. જયારે શાંતિદૂત તરીકે કૃષ્ણ આવે છે, બરોબર છે, આ ઉદાહરણ એટલા માટે આપું છું કે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય ને તો ભીષ્મ ન બનવું, વિદુર બનવું જોઈએ. જયારે દ્રૌપદીનું ચીરહરણ થાય છે ત્યારે કોઈ વિરોધ નથી કરતો, 2 પાત્ર વિરોધ કરે છે. એક દુર્યોધનનો એક ભાઈ હોય છે, એ કહે છે કે આ ભાઈ તમે ખોટું કરો છો, એનાથી કઈ થતું નથી, વિરોધ કરે છે મન કર્મ વચનથી, આ ખોટું એટલે ખોટું જ છે. બરાબર છે. અને એક હતા વિદુર. વિદુર ચોખ્ખું કહે છે કે આ ઇતિહાસની અંદર તમારી સૌથી મોટી ભૂલ છે. બરાબર છે. બરાબર. એટલે જે જગ્યાએ ખોટું થતું હોય પણ પરિણામ ભલે ના બદલાય, પણ આપણે તો એમાં પક્ષ જાહેર કરી દો કે ખોટું એટલે ખોટું, ખોટું એટલે બરોબર છે. અને વિદુર એ નિષ્પક્ષ હતા અને સીધો પક્ષ ખેંચે છે, કે છે આ ચીરહરણ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, એનાથી કર્મ અટકાતું નથી, જે ખરાબ થાય છે તો થાય છે. તો મને કહો કે વિદુર કયા પક્ષમાં લડવામાં હતા? વિદુર તો યુદ્ધમાં તો લડવા નતા ગયા ને. હા, એ ભલે રાજ્યમાં હતા પણ પક્ષમાં એ કૃષ્ણના હતા, મતલબ ધર્મના પક્ષ ઉપર, પાંડવોના પક્ષ ઉપર. ભલે હથિયાર નતું ઉઠાવ્યું, હથિયાર તો ધૃતરાષ્ટ્ર પણ નતું ઉઠાવ્યું, પણ ધૃતરાષ્ટ્ર ત્યાં બેઠા બેઠા સંજયની સાથે ક્યાં હતા? દુર્યોધનના પક્ષમાં હતા, હસ્તિનાપુરના પક્ષમાં હતા. તો આ છે ઉદાહરણ. એની પાછળ કહેવાનો હેતુ એ છે કે જ્યારે શાંતિદૂત તરીકે કૃષ્ણ ભગવાન ત્યાંથી રવાના થવાની તૈયારીમાં હોય છે ત્યારે વિદુરજી અમને એક બહુ લાગણીશીલ અને એક દુઃખી હૃદય કહે છે
કે હું તો સમજુ છું એમ કે આ દુર્યોધને ખોટું કર્યું, આ ભીષ્મ પિતામહે બધા વિરોધ ન કર્યા, પણ બિચારી હસ્તિનાપુરની પ્રજાનો શું વાંક છે? શું વાત છે? કેમ કે આ તો બહુ મોટું મહાભારત એટલે બહુ વિશ્વ લેવલનું, આપણે વિશ્વ યુદ્ધ અનેક લોકો જે છે એની અંદર મૃત્યુ પામશે. તો કે એ બિચારી ભોળી પ્રજાનો શું વાંક છે? તો એ લોકોનું પણ આજે આટલો બધો અત્યાચાર થશે, એ લોકો કોઈ એના ભાઈ ખોશે, કોઈ એના પિતા ખોશે, કોઈ એના પતિ ખોશે. તો કે છે કૃષ્ણ ધર્મની વાત કે વિદુરજી તમારો પ્રશ્ન ઉચિત છે, પણ ધ્યાનથી સાંભળો. એ દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું ને, એ માત્ર દ્રૌપદીનું ચિરહરણ નતું, એ હસ્તિનાપુરની રાણીનું ચિરહરણ હતું. અને ફક્ત ને ફક્ત યુધિષ્ઠિરની પત્ની નહોતી, સમગ્ર રાજ્યની મહારાણી હતી. એટલે સમગ્ર માતાઓનું એ પ્રતિનિધિત્વ કરતી હતી. બરોબર છે. તો એ સમગ્ર રાજ્યની આબરૂનો સવાલ હતો. તો પ્રજાએ શા માટે ધૃતરાષ્ટ્રનો વિરોધ ન કર્યો? અને ખોટાની અંદર જો વિરોધ નથી કર્યો તો હસ્તિનાપુરની પબ્લિક પણ આ પાપ માટે જવાબદાર છે, પરિણામ એ પણ ભોગવશે. આ છે મહાભારતની એક અલગ અલગ પહેલું. બાકી તો બધા આમાં જોયેલું જ હોય છે, પણ આ એક અલગ પહેલુંની વાત છે કે મહાભારતને આપણે આ રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. ખૂબ સરસ જ્ઞાન જે છે એ મહારાજે પીર્યું છે. ક્યારેક પારિવારિક સંબંધ હોય, પારિવારિક પ્રશ્ન હોય, તેને કઈ રીતે નિકાલ કરવો, પરિવારની અંદર કઈ રીતે રહેવું, ભાઈને જે છે કઈ રીતે રહેવું, કુટુંબની અંદર કઈ રીતે રહેવું, એવી અનેક સમસ્યાનું સમાધાન જે છે એ આપને મહારાજે બતાવ્યું છે. અને આ વિડીયોના માધ્યમથી અનેક લોકોનું જે છે જીવન પરિવર્તન થતું હોય છે. તો વધારેમાં વધારે લોકો સુધી જે છે આ વિડીયોને શેર કરજો. કે આપણે કહેતા નથી, પરંતુ આવા વિડીયો જે છે એ ખરેખર જે છે એ દરેક લોકો સુધી પહોંચવા જોઈએ, જેથી કરી અને દરેક લોકોનું જે છે એ કલ્યાણ થાય.